હાલો મિત્રો, જો તમે ભૂષણ સારી સ્પેશિયલમાં ભાવ અને આ આપણે જો નાકની કડી લઈ આવ્યા હતા એ બતાવી દો તમને ખોલી. કડી મસ્ત છે, નાની એવી કા. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો આપણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, દિવાળી બેસતું વર્ષ, તો દિવાળી માટે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવાનું છે. દિવાળીની ખરીદી કરવા જવાનું છે ગામમાં. અને સાક્ષી આવવાની છે, સોનાક્ષી છે, પ્રિયલ છે અને એના મમ્મી છે. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભાવનગર રવિવારીમાં કેવી રીતે દિવાળીની તહેવાર છે, કેવી વસ્તુ નવીન આવી છે, બધી વસ્તુ તમને બતાવીશું. ખાસ કરીને તો બધું ડેકોરેશન પણ અલગ દિવાળી માટે આવે છે, મુખવાસ આવે છે, અલગ સ્પીકર, માતાજીના શણગાર પણ અલગ આવે છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ ભાવનગર સરસ મજાની બજાર ભરાવાની છે, તો સરસ મજાની માર્કેટમાં તમને બતાવીશું. સાક્ષી બેન જો અહીંયા તૈયાર થઈ ગયા છે, સોનાક્ષી બેન અહીંયા તૈયાર થઈ ગયા છે, અને પ્રિયલ બેન આવ્યા છે. કા પ્રિયલ બેન આવ્યા છે. અને અમારા જો મહાદેવનું મંદિર બનવાની તૈયારીમાં ચાલુ થઈ ગઈ છે, ફિલિંગ ભરાઈ ગઈ છે, અને મહાદેવનું મંદિર બનવાનું છે, મંદિરનું કામકાજ ચાલુ છે. અને અમારા સોનાક્ષી બેન આવ્યા છે. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ વિડીયોમાં બતાવીશું. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ભાવનગર ગામમાં, તળાવમાં. સરસ ટ્રાફિક છે. કાઠીગુંડમાં ટ્રાફિક કેટલું છે? આપણે ભાવનગરમાં હતા તળાવમાં ખરીદી કરવા આવ્યા, પણ એમ થાય મેળો જાય મેળો. હા, મેળા ઘોડે માણસો છે, તમે જોઈ શકો છો. અલગ બધા સ્ટોલ આવી ગયા છે, નોકા ઘર વસ્તુના. અને અહીંથી તો જો વાહન જ પ્રતિબંધ છે, અહીંથી આગળ વાહન આવવા જ નથી જતા. આપણે ગાડી અંદર મૂકી દીધી પાર્કિંગમાં. કા હા, આગળ તમને બતાવી ટ્રાફિક કેવું છે. આપણે મેન બજારે આગળ જઈએ તમે ટ્રાફિક જોઈ શકો છો, કેટલું ટ્રાફિક છે. અલગ સ્ટોલ છે, ફટાકડાના સ્ટોલ છે. એમાં ઢીંગુણ મમ્મીને છે મુહૂર્ત કરવાનું છે. પોલીસ બંદોબસ્ત પણ ફૂલ છે, તમે જોઈ શકો છો. હા, સેન્ચી મુહૂર્ત કરવું. આગળ બધા મિત્રોને બતાવીશું, આગળ લેશું. પહેલાં તો આપણે પેલા ટ્રાફિકમાં આગળ જઈએ. કા હા, પહેલાં તો હાલવું પડશે હરખું, પછી આપણો વારો આવશે. તો આ બધા સ્ટોલ છે, અને મેન બજાર શણગારી દેવામાં આવી છે. પબ્લિક તમે જોઈ શકો છો. આ ભાવનગર અલગ સ્ટોલ છે બધા. આપણે બજારમાં આવેલા જાય છે, અને આ બધી છે આ બાજુ કોની બજાર, એટલે આ બધી કોનીની દુકાન છે. તો હવે અમે જાહું કોની બજારની હોય. આ બધી હોનીની દુકાન છે. જો પછી અહીંયા છે. હાલો મિત્રો, જો આપણે પિચ્છલામાં આવી ગયા છે. આપણે હોનીની દુકાને જઈને આવ્યા છે. અને ઢીંગુન મમ્મીને શું નખાવી કહેવાય? કડી નખાઈ દીધી છે. જો કડી કેવી લાગે કમેન્ટ કરજો. કા દર વર્ષે ધનતેરસ ને દી ગમે નાના મોટી વસ્તુ લઈ છે, કડી કરાવી દીધી. અને અમારે સોનાક્ષીને જો વાળી નખાઈ દીધી નાકમાં. કા સોનાક્ષી નવી ચોડી થઈ ગઈ. ના સરસ મજાના જો હાર છે. કડી તમને ઘરે જઈને પાછી બતાવીશું. કા અમારે ઢીંગુણ મમ્મી જો ઢીંગુણ મમ્મી જો હાર પસંદ કરે છે. હાર પસંદ આવે તો આપણે હાર લેવાના છે માતાજીના. સરસ મજાના હાર છે. આ જો માતાજીના કંકુ પગલા છે, સાંખ્યા છે, અને અલગ ડિઝાઇનમાં બધા સ્ટીકર છે. કા લેવાનું છે. લક્ષ્મીજીના પગલા છે, અને અલગ ઘણી વસ્તુ છે. જો ભાઈ જો સરસ મજાનું વેચે છે. ફાઇલ જો બધું પસંદ કરે છે. આવી બધી સરસ મજાની વસ્તુ છે. તો આગળ મળશું. હાલો, જો 8 વાગી ગયા છતાં પિછલા બજારમાં કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો. આપણે ટ્રાફિકના હિસાબે સાંજના આવ્યા છે એવું હતું. હા,
ટ્રાફિક બહુ હોય કે નહીં ભાવનગર, એટલે સાંજના ટાઈમે આવ્યા હતા તો એટલું ટ્રાફિક છે. જો દિવાળીની સિઝનમાં એટલું ટ્રાફિક છે ફૂલ. અમારે ઢીંગણ મમ્મી બાવલું તો અહીંયા હાલ્યું આવે કા, કેવું ટ્રાફિક છે. અને અમારા સોનાક્ષી બેનને તો મારે તેડવી પડે કા. સોનાક્ષી શું કરે, અમે સોનાક્ષી તેડવી પડે. અને જો અહીંયા પાવાવાળા છે, કેવા પાવા છે કે કમેન્ટ કરી દેજો. ઢીંગણ મમ્મીની જો હાલ્યા જાય છે, બાવલું હાલે છે. અને જો અહીંયા કપડાની દુકાન આવી ગઈ છે સોલી માટે, બાળકો માટે. સોલી કેવી છે મિત્ર, કમેન્ટ કરી દેજો. આવી સોલી આવે, દુલ્હન સોલી. હાલો તો આગળ આગળ મળ્યું. ગામમાં આવી અને આઈસ્ક્રીમ ખાવાનું આવી એવું બને જ નહીં કા. આઈસ્ક્રીમ ખાવા, સુપર આઈસ્ક્રીમ જોઈ શકો છો. ટ્રાફિક કેટલું છે. અમારા સાક્ષી બેન આવ્યા છે. સોનાક્ષી બેન કયું આઈસ્ક્રીમ ખાવાનું છે? સોનાક્ષી બેન ને વાળી નખાઈ દીધી છે કા. મસ્તીનું ના બાવલું મોટું થાય એટલે બાવલાને નખાવાનું છે કા. હાલ જો અમારા બાવ માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી ગયો છે. મીઠું મીઠું છે, હે મસ્તીનું છે. હા, અને અમારા સાક્ષી બેન આ ખાય છે ને સોનાક્ષી બેન માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ છે કા. હાલો આઈસ્ક્રીમ ખાવા કે એ પેલા ખાઈ લે પછી બોલશે કા. હાલો હાલો તો આઈસ્ક્રીમ ખાઈને કંઈ મળવી કા. સ્પેશિયલ ડેકોરેશન જોવો તમે દુકાનનું. ટ્રાફિક જ એટલું છે કા. હા, પર્સ જોવા હજી ઢીંગણ મમ્મી જો અહીંયા પસંદ ન આવ્યા એટલે આ બધું પર્સ જોવા જવાનું છે. ઢીંગણ મમ્મી જો પસંદ કરે છે. અને ટ્રાફિક કેટલા 8:30 9 થવા આવ્યા પણ ટ્રાફિક ઓછું નથી થતું. એટલું ટ્રાફિક છે તમે જોવો. હજી આપણે ધીમે ધીમે બહાર નીકળીએ છીએ. ઢીંગણ મમ્મી જાય પર્સ જોવા ગઈ છે. પર્સ જોઈ લે પછી આગળ મળ્યું. હાલો જો આપણે આવી ગયા છે ગામમાંથી ધીમે ધીમે બહાર કા. હવે ફટાકડાના સ્ટોલ જોવાના છે. સાક્ષી સોનાક્ષી માટે જો ફટાકડા લેવાના છે. અલગ અલગ સ્ટોલ છે. આ સ્ટોલ છે ફટાકડાના અલગ અલગ. આપણે ધીમે ધીમે ગામમાં બહાર બી આવ્યા છે. આપણે આવી ગયા છીએ બહાર અને આપણે આવી ગયા છીએ ઢોકળા ખાવા. 6 ભાઈના ઢોકળા આપણે ભાવનગરમાં વપરાય છે કે નહીં એ ખાવા આવી ગયા છીએ. ઢીંગણ મમ્મીની જો અહીંયા ઢોકળાની ડીશનો ઓર્ડર આપી દીધો છે અને ઢોકળા આવી ગયા છે. જો હાલો બધા મિત્રો ઢોકળા ખાવા કા. હે બધું ભરી લીધું છે ઢીંગણ મમ્મીએ. અને હાલો હાલો ઢોકળા ખાવા કા. બાવલું ઢોકળું ખાય છે. કેવા છે, સારા છે? હાલો અમારે સાક્ષી બેન ને સોનાક્ષી બેન બે જો ઢોકળા ખાવાનું ચાલુ કરી દીધું છે. હા તો હાલો ઢોકળા ખાવા. ઢોકળા ખાઈને પછી હવે મળશું આગળ ઘરે કા. ટ્રાફિકમાં હજી ટ્રાફિક છે. 9 વાગવા આવી ગયા તો ટ્રાફિક બંધ નથી. આપણે ટ્રાફિકના લીધે તો મોડા આવ્યા પણ તોય ટ્રાફિક ઓછું ન થયું કા. હા હાલો તો મિત્રો ઢોકળા ખાઈને મળીએ આગળ. હાલો મિત્રો જો અમે ગામમાંથી ઘરે આવી ગયા છીએ અને હવે અમે ગામમાં ખરીદી કરવા ગયા હતા. તમને કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરજો. અને આ આપણે જો નાકની કડી લઈ આવ્યા હતા એ બતાવી દો તમને ખોલી. કડી મસ્ત છે નાની એવી કા. હા નાની એવી મસ્ત છે. ભાવ બહુ છે. ભાવ કેવાય. અને સોનાક્ષી માટે વાળી નખાઈ દીધી કા નાકમાં. એટલે આપણે પહેરી લીધી હતી ને આપણે પાછળ પહેરી લેવાની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. અમારી ધનતેરસની હોનાની ખરીદી કેવી લાગી છેલ્લા કહી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા પહેરી